धारी दीव गाया जोग माया जन्म दी दम दी सकल परिताप दे पग जगत को नमती हती एक खमकार कर दी खोडली ना पत्थर गुण गाता रिया अणमोल गा गम तना माड़ी दिवस क्या जाता रिया ए माड़ी दिवस क्या जाता रिया जिन पेट दारी दिव गाया जोग माया जन्मती दमती सकल परिताप ते पग जगत हो नमती हती एक खमकार करती खोडली ना पत्थर गुण गाता रिया વલ્લભીપુરના રાજ્યનું ઉત્થાપન કર્યા પછી આ જ્યાં જ્યાં એ વખતે તો નેહવાસી ચારણોના જીવન એવા હતા કે જ્યાં બોળા પાણી હોય જ્યાં લીલુડી ધરતી હોય જ્યાં આડાપીઠ ડુંગર ઉભા હોય જ્યાં ખળખળાટ કરતી નદીઓ વહી જતી હોય ન્યા નેખમ બદલા કરાતા નેખમ એટલે નેહડા જે રહેવાના સ્થાન છે એ બદલા કરાતા એ આઈ જ્યાં જ્યાં સૌરાષ્ટ્રમાં ગુજરાત કચ્છ કાઠિયાવાડમાં ફર્યા છે અને રહ્યા છે ત્યાં ત્યાં આઈના સ્થાનકો છે દેવે તો ભારત વર્ષમાં સૌરાષ્ટ્ર ગુજરાત કચ્છ કાઠિયાવાડ में ઘણી જગદંબાઓનો જન્મ થયો પણ ખોડિયાર એક એવી લોકમાન્ય દેવી છે કે દરેક ધર્મના માણસો દરેક જ્ઞાતિના માણસો ભગવતી ખોડિયારને ન માનતા હોય એવું બને નહીં આજે તમે ધારી પાસે ગળધરાના ગુને જાઓ મોરબી પાસેનું જે માટેલ છે ત્યાં જાઓ ભાવનગર પાસેનું જે રાજપરા જે તાતણિયાનો ધરાવાળી ખોડિયાર કહેવાય છે ત્યાં જાઓ મહેસાણા જિલ્લાના વઢિયારનું વરાણા ગામ છે ત્યાં જાઓ પણ ભગવતીના એટલા જ પરચા વલ્લભીપુર રાજ્યનું ઉત્થાપન કર્યા પછી આઈના આત્મામાં દુઃખ થયેલું એટલે પોતે રોયશાળા આઈએ છોડી દીધેલું પણ એમ કહેવાય કે આઈના જે પરચા છે એના તો એટલા બધા પરચા છે ભગવતીના એટલા બધા પરચા છે ભગવતી ખોડિયાર તો એટલી મોટી વિરાટ છે અમારો કવિ એમ લખે છે કે મારી તું કેટલી વિરાટ છો હે ભગવતી હે ખોડિયાર તું કેટલી વિરાટ મેં તને ક્યાં ક્યાં દર્શન કર્યા ક્યાં ક્યાં માં જોયું તને માં કે માડી તારા પર જાનો નાય બાર એ ખોડલ તારા પર જાન બ્રહ્મ પાર માડી તું તો રુદીએ એ બિરાજીને જંપી મારી દીબલડી ગેરા માડી
તારા પરચા નો નહીં પાર, ખોડલ તારા પરચા અપરંપાર, મારી તારા છોરુડા સમેરે ને થાજે હાબદી. કેટલા ભગવતીના પરચા. શરૂઆતમાં જ મેં જેમ દુહો કહ્યો તો કે રાકા થઈને રખડતા અને જેને જાહેર નો નહોતો જોગ, પણ ખોડલ તારી મેરથી આજ ભોગવે 56 ભોગ. ભગવતીના પરચા તો અપરંપાર છે. પણ એક દિવસ જુનાણાનો રાહ ગળધરાના ગુને ભગવતીના દર્શન કરવા માટે આવ્યો છે. ભેગા સોમલદેવ પરમાર નામના રાણી છે. રાણીને રાજાને એવા હેત પ્રેત છે, પણ શેર માટીની ખોટ છે અને સોમલદેવ પરમાર રાણીએ છે માની આગળ ખોળો પાથર્યો. ભાઈઓ કે મામડિયા માદાની ખોડાલ, આજ હું તને યાદ કરું છું માડી. હું રાજપૂતની દીકરી અને ચારણ આઈની સામે ખોળો લાંબો કરું, શેર માટીની ખોટ રે મા મને. અને પડ્યા સોમલદેવ પરમારની આંખમાં ત્યાં હુડા દાડ 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 થઈ. હો ભાઈ, તો થયો ખમકારો. બાપ મારા આશરેથી આહુડા પાડે અને હું કોઈ દિવસ પાછી નથી જવા દેતી, કોઈ દી નિરાશ પાછા નથી વાળતી. ખમા બાપ, સોમલદેવ તને તારે ત્યાં દીકરાનો જન્મ થશે. જા બાપ, હું ખોડિયાર બોલું છું. આઈએ વચન તો આપી દીધું, પણ આ તો ભગવતીનું વચન. રાણીને એમ કહેવાય છે કે સારા દિવસો જવા માંડ્યા અને રાજાને એમ કહેવાય છે કે રાણીની ઉપર જે હેતપ્રેત હતા એનાથી અનોધા હેતપ્રેત વધવા માંડ્યા. પણ થતા 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 9 મહિના પૂરા થયા, 10મો મહિનો પૂરો થયો અને 11મો મહિનો પૂરો થયો, પણ રાણીને બાળક અવતરતું નથી. વૈદોને બોલાવ્યા, હકીમોને બોલાવ્યા, ડોક્ટરોને બોલાવ્યા, પણ કોઈ ઈલાજ જડતો નથી. કારણ કે સોમલદેવ પરમાર રાણી રાજાને એટલા વાલા હતા, એટલા પ્રિય હતા, અને એમાં પાછા સોમલદેવ પરમાર અરે રાયે જે આ 8મા લગ્ન કર્યા હતા, 8મા રાણી હતા, અને બીજી 7 રાણીઓ હતી. ઈ રાણીઓને કાંઈ સંતાન નહોતું થયું અને રાણીને સોમલદેવ પરમારને હારા દિવસો જવા માંડ્યા. એટલે એક તાંત્રિકને બોલાવી અને 7 રાણીઓને એક પ્રયોગ કરી અને પાણિયારાની નીચે પૂતળું ડાટ્યું છે. અને ઈ તાંત્રિકે એમ કીધું જ્યાં સુધી આ પૂતળું નહીં કાઢે ને ત્યાં સુધી સોમલદેવ પરમારને પુત્ર નહીં અવતરે. ત્યાં સુધી જો એને પુત્રો અવતરવા દઉં તો મારી સાધનામાં ખામી હોય, મારી શક્તિમાં ખામી હોય. દાટી દીધું પૂતળું. ભાઈ બરાડી તાંત્રિકો ઉડતા પંખી પાડે એવો તાંત્રિક અને રાણીઓ એને ખાનગીમાં બોલાવીને ક્રિયા કરી નાખી છે. 2 વર્ષ પૂરા થયા. વૈદો હકીમોને કોઈ ઈલાજ જડતો નથી. ઇલ્મીઓને બોલાવ્યા, ફકીરોને બોલાવ્યા, જોવા જાણવા વાળાને બોલાવ્યા, પણ કોઈને આ એક એવો મોટા તાંત્રિક દ્વારા જે ક્રિયા થઈ છે કોઈ એમાં હાથ નથી નાખી શકતું. પછી તો રાણીનું શરીર ધીરે 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 ગળવા માંડ્યું. રાણીના રૂપ હતા એ ફૂંકાવા માંડ્યા. જે એક દી રાજાને હેત પ્રીત હતી, એ તો આ સંસારનો નિયમ છે. જન જાગી જો જગત મેં મન સ્વાર્થ કે હે માયા, નર અંગ રોગ લાગે ભય પાઈ બંધુ ભાગે, તબ મિત્ર સંગ ત્યાગે ઈક નાથ હે સહાયા. જન જાગી જો જગત મેં મન સ્વાર્થ કે હે માયા. જે રૂપ હતું એ રૂપ ઓસરવા માંડ્યું રાણીનું, અને અસાધ્ય રોગ લાગુ પડ્યો હોય એવા રાણી એમ કહેવાય છે કે બેડોળ અને વિચિત્ર દેખાવા માંડ્યા. પછી તો રાજાની આવન જાવન બંધ થઈ. રાજાની આવન જાવન બંધ થઈ. પછી તો વર્ષે રાણીને જે ખાધા ખોરાકીની જીવાઈ બાંધી દીધેલી જીવાઈ પોતાની અંગત વડારણ વાલબાઈ છે એ જઈને લઈ આવે. અને ત્યારે વાલબાઈને સોમલદેવ પરમાર એમ પૂછે કે હે વાલબાઈ, રાયે મને યાદ કરી હતી? રાયે મારા સમાચાર પૂછ્યા હતા? કે હા બા, રાને હમણાં રાજકારભારમાં બહુ કામ રહે છે ને એટલે આપના મેલ સુધી સમાચાર પૂછવા નથી આવી શકતા. પણ રાયે એમ કહેવરાયું છે કે તમે જોજો હો, રાણીનું ધ્યાન રાખજો, રાણીને તમે મૂંઝાવા દેતા નહીં, હું આવીશ ઓરડે. એમ કરીને વાલબાઈ ખોટું ખોટું રૂડું મનાવીને સોમલદેવ પરમારને એમ કહેવાય છે કે જિંદગીના દિવસો છે ને એ ટૂંકા કરવાનો પ્રયત્ન કરે છે.
ગમે એમ કરીને જો રાણી જીવી જાય, પણ 9 વર્ષ પૂરા થયા ત્યાં સુધી બાળકનો જન્મ ન થયો અને 9મા વર્ષની એક રાતે હોમલદેવ પરમારને એમ કહેવાય છે કે રાયે કહેવરાયું કે તું તો મરતી નથી ને માસડો મુકતી નથી, હવે તો ક્યાં સુધી તારા પેટની માલપા કોઈ અસુરને હંગરીને બેઠી છો હું? અને એ શબ્દ જ્યાં કાને પડ્યા અને સોમલદેવને ધોમ જાળા તો પરમારની દીકરી ભાઈઓ અફીણનો ત્રાહળી તૈયાર કર્યો અને ભગવતી ખોડિયારને યાદ કરે કે હે મામડિયા માદાની ખોડિયાર, તે જો વચન આપ્યું હોય ને તે જો દીકરો આપવાની વાત કરી હોય તો મારા પેટની માલપા માડી તે મને રાજા એમ કે છે કે અસુર મૂકી દીધો છે, શું માં ફટશે તારા વચનને એમ કરીને આમ જ્યાં વરિયાળી ત્રાહળી ઝેરની મોઢે માંડવા જાય, પણ ત્યાં તો ભગવતી ખોડિયાર પ્રગટ થઈ ગઈ ભાઈઓ. નિશા સાંભળી કામલી ગોટ કાલી નમો કાલ રાત્રિ નમામી કરાલી તુહી તારલે જ્યોત જીની ચબુકે ફરે ગાબકા પંત ફેરા ન ચૂકે પ્રભા ભાનુ મે માત તોરી પ્રકાશે લખી ઉગતા ઘોર ગંધાર નાસે એવી માં થઈ પ્રગટ ભાઈઓ. ખમા બાપ તને હોમલદે આવા મેણા નો મરાય બાપ, તે મને કેદી બોલાવી કેદી હું ન આવી. આ 9 વર્ષમાં પહેલી વાર તે મને યાદ કરી છે. 9 વર્ષમાં તે એકેય વાર મને મેણું માર્યું, મને કોઈ દી યાદ કરી છે. મારું વચન તો દીકરો આપવાનું હતું, દીકરો તો તારા ઉદરમાં મેં દઈ દીધો. પણ હોમલદે ઘણી વસ્તુઓ અમને દેવને પણ આડી આવતી હોય છે. તારી શોકવીએ છે એ તાંત્રિક પાસે તાંત્રિક ક્રિયા કરાવી અને અડદના પૂતળા છે એ પાણી આર્યની નીચે દટાવ્યા છે. પૂતળા જ્યાં સુધી ન નીકળે ત્યાં સુધી તારો ત્યાં દીકરાનો જન્મ ન થાય. પણ હવે એક કામ કરજે હોમલદે, હું તને કહું છું કે તું રાજમાં કાલ હવારના પોરની માલપા વધાય આપી દે કે હોમલદેવ પરમારને ઉદરે દીકરાનો જન્મ થયો. એટલે જેવો દીકરાનો જન્મ થયો એટલે ઓલી તારી શોકીને શંકા પડશે કોઈએ પૂતળા કાઢી તો નથી લીધા ને એ જોવા માટે જેવો પૂતળું બહાર કાઢશે એવો તારે ત્યાં દીકરાનો જન્મ થઈ જશે. જ્યાં હું ખોડિયાર બોલું છું. અને વધામણી આપી ભાઈઓ. હવારના પોરની માલપા કચેરી ભરીને રાજા બેઠો છે રાત, અને અહીંથી ગડગડતી દોડ કાઢી અને વાલબાઈ ગઈ બાપુ બાપુ વધાય છે. શેની વધાય વાલબાઈ? કે આપણા રાણીમાના ઉદરે કૃષ્ણ કનૈયા જેવા દીકરાનો જન્મ થયો છે. પણ ત્યાં તો રાજને પરહરના પલ્લા મીંડા છૂટવાના હો ભાઈ. ગળાની માલપા 900 હાર મેળવતી વાલબાઈને આપી દીધો. અને જેવા દીકરાના જન્મની વધાઈની ખબર પડી એટલે ઓલી હાથે રાણીઓને પેટમાં તેલ રેડાણા નક્કી કોકે પૂતળા કાઢી લીધા હોય હાલો જોવા. ઈ જેવા પૂતળાને બહાર કાઢ્યા, પૂતળાને જેવા બહાર કાઢ્યા એવો ન્યા હોમલદેવ પરમારના ઉદરથી એમ કહેવાય છે કે નવગણનો જન્મ થઈ ચુક્યો ભાઈ. નવગણનો જન્મ થઈ ગયો. વાલબાઈ ફરીવાર ગઈ કે બાપુ હવે આ હાચી વધામણી અત્યારે દેવા માટે આવી છું. કે કાં કે ત્યારે કુંવરનો જન્મ નહોતો થયો, પણ તમારી હાટી પટરાણીના પરાક્રમના કારણે મારી હોમલદેવ પરમાર છે 9 વર્ષ સુધી પીણાણી છે ભાઈ. અને એ જ વખતે વેલડા તૈયાર કરી હાથે હાથ પટરાણીઓને પોતાના પીરમાં વળાવી દીધી કે આ ન જોયું મારા રાજની માલપા. અને હોમલદેવ પરમારને પછી તો હેત અને પ્રીત વધવા માંડ્યા. પણ ગળધરા ગુના લાપસી કરવા માટે આવવાનું છે. ન્યાય હાકલ કરીને કીધું તું કે ખોડિયાર બોલું છું, 9 વર્ષે જન્મો એટલે એનું નામ નવગણ. 9 ઘરા લાપસી નું તારે વ્રત હતું, એ 9 ઘરા લાપસી છે જુવારી છે એટલે એનું નામ નવગણ તું પાડજે. અને તારા દીકરાને હોરઠનો 9 હોરઠનો સરદાર બનાવું ને તો માનજે કે ખોડિયારે બનાવ્યો છે. નિશ્ચયાત પ્રસિદ્ધ હકીકત છે કે નવગણ સારાએ સોરઠનો સરદાર બન્યો હતો. સારાએ સોરઠનો સરદાર બન્યો એમ નહીં, પણ જેથી જાહલે આમ ચિઠ્ઠી લખી ભાઈઓ, પણ સિંધમાં પતિ સુમરો ગન મન દાય ડારા ને દાબ એ કડવી કડવી મીઠું ઉપર કરી એ ગાજ ગાશક થયો નહરાણ. હે નવઘણ સિંધની માલપા હું દુકાળ ઉતરવા માટે ગઈ અને બાપ સિંધનો અમીર સુમરો છે એ મારા રૂપની માથે ગાંડો બન્યો. 6 મહિનાની અવધિ કરી છે. આખી જાહલની ચિઠ્ઠી તો 2 જ કડી મારે વાત કરવી છે કે આ ખોડિયાર ક્યાં સુધીનું રખોપું પણ કરી શકે, નકરું રાજ આપે એમ નહીં. પણ લખતા 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 જાહલે
બે જ કડીમાં એવી અદ્ભુત વાત કરી છે કે નવઘણ તને જો કઈ યાદ હોય ને તો એ મેરુ તડો વડતા તુમારો પેટ સાયર નાપને એ જગ બીચ કરજલ વંશ જાતો તખત બેઘાર્યો તને તો ઈ તાત ના ઉપકારની કંઈક હોય ચિતમાં સમૃતિ તો નરપતિ વાલા વીર નવગણ ભેર કરજે ભૂપતિ મારી ભેર કરજે ભૂપતિ મેરુ તડો વડતા તુમારો ઉગ્ર જેની આકૃતિ સોલંકિયું ના લોજથી જેને તેગ કરિયલ તૃપ્તથી તો મારા ઈ તાત ના ઉપકારની કંઈક હોજ ચિતમાં સમૃતિ તો નરપતિ 900 તણા મારી વાર કરજે વીર વાલા વાર કરજે નરપતિ રામ જ્યાં જાહલના શબ્દો સાંભળ્યા ત્યાં ઉદ્ગાર જાહલના હૃદયના દુઃખકારી દેખિયા ઉભા થયા તબ રોમ અંગે અને હૃદયના અંગ મોળવા પછી નરપતિ સજીયો સેન નવગણ ધરા સિંધ ધમરોળવા સિંધની માથે ચડાઈ કરી ભાઈ પણ તેદી આગળ ધરાવાય પાસે આવી અને નવગણે આંતરવાહી પાઘડી નાખીને કીધું તો હે ડબલા ખલોબડી આલી હે મામડિયા માદાની હે આવડની બેન હું ખોડિયાર તને યાદ કરું છું સિંધની માથે ચડાઈ કરીને જાઉં છું લાવ લશ્કર લઈને જાઉં છું પણ માં જો તું ભેળી નહીં આય તો મારી જીત શક્ય નથી તેદી ખમકારા કરીને ચકલીનું રૂપ લઈને ભાલે બેહી ગઈ ભાઈઓ બપ નવગણ તણે ભાલે એક દીંગ આવી હતી ચકલી તણું લઈ રૂપ સાથે સિંધમાં ચાલી હતી હમીર સુમરાનો દાટ પણ માએ વળાવી નવગણની જીત કરી અને જાહલને પાછી લઈ અને સોરઠની આબરૂ અને લાજને જળવા વાળી ભગવતી ખોડિયાર હતી ખોડિયારના તો અનેક પરચા છે પણ એમાં શિહોરના નરેશ ગોહિલ ગંગાજળિયો આતાભાઈ ઠાકોર ભગવતીનો એને ભારે ઈષ્ટ છે ભગવતીની હારે આતાભાઈનો તાર લાગી ગયો છે આમ તો ગોહિલોના કુળદેવી ચામુંડા છે પણ જ્યારથી આ ખોડિયાર આતાભાઈને ભાલે બેઠા અને 18 પાદર ઘોરે કરાવ્યા ત્યારથી કુળદેવી તરીકે ખોડિયાર પૂજાય છે ગોહિલોના એ આતાભાઈને એક દિવસ એમ કહેવાય કે મનની માલપા વિચાર ઉપડેલો ભગવતીની હારે તાર લાગી ગયેલો ભગવતીનું સ્મરણ કર્યા કરે ખોડિયારના પરચાઓની વાતો સાંભળેલી એટલે એક દિવસ ઘોડે સવાર થઈ અને આતાભાઈ છે એ રોયશાળાના નેહમાં જ્યાં આઈનું થાનક હતું ત્યાં જઈને બેહી ગયા ભાઈઓ અને મીડિયા ભગવતીને યાદ કરવા ગાવડ ખોડલ ગાવ ગાવ મોગલ મચરાલી માત ગાવ મેલડી જાગી જ્વાલા દા ઢાલી ગંબે કર્નલ ગાવ ગાવ બહુચરંગરુ બાલી હાલી આવી હિંગોલ ગેલ રાજલ મહાકાલી અરે સમરે સભી 9,84,000 ની ચારણા ગુપરે દેવી ગાવો ગબે માં સેવક કાચ ધારણા હે ખોડલ હું તને યાદ કરું છું હે ખોડિયાઈ હે ભગવતી ખોડિયાર હું તને યાદ કરું છું મારી અને કદાચ જો તું પ્રગટ ન થા તો મારા ગળાની માલપા પેટ કટાર પહેરી અને આયા કમળ પૂજા ચડાવી અને મારા દેહનું બલિદાન આપી દઉં માં પણ તારે પ્રગટ થવું જરૂરી છે એક દી બે દી ત્રણ દી ખોડલ 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 સ્મરણ આલે છે રાતની માલપા ખુલ્લી કટાર છે જો 7મા દિયા આ પ્રગટ ન થાય પ્રાણ કાઢી નાખો નક્કી કરી નાખ્યું જાતા ભાઈ અને ભગવતીનું સ્મરણ કરતા કરતા એમ કહેવાય છે 7મા દિવસની રાત્રે પોતાના પેટમાં કટાર આતા ભાઈ નાખવા જાય ઈ પહેલા તો ભગવતી પ્રસન્ન થઈ ગઈ ઈ પહેલા તો માં પ્રગટ થઈ ગઈ જળલાટ કરતી એમ કહેવાય છે કે સામે પ્રગટ થઈ ખમકારા કરીને ભરે અરે ખમા 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 બાપ તને આતા ભાઈ મારા દીકરાને મેં કોઈ દી પેટમાં કટારું નથી નાખવા દીધી મારા દીકરાને મેં કોઈ દી મરવા નથી દીધા કરોડ દિવાળી તોડા રાજ તપે બાપ ખમા તને કે માં એકલા ખમકારે નહીં હાલે મારા સિહોરના ડુંગરાની માથે બેહાણા કરવા માટે ભગવતી મારે તને લઈ જ આવી છે જો તું સિહોર સુધી ન પધાર માં આજ હું ઈ માટે આવ્યો છું મારે તને મારા સિહોરના પાથરની મેલમાં બેહારવી છે કે બાપ એક શરતે હું તારી ભેળી આવું કઈ શરત માડી જે શરત હોય મને મંજૂર છે એટલે તે દિવસે આયે કીધું તું અશ્વની માથે સવાર થઈ જા બાપ ઘોડાની માથે તું સવાર થઈ જા
પાછું વાળીને જોતો નહીં, હું તારી ભેળે આવું છું. જો મનમાં શંકા થઈ, જો મનમાં જરાય સંશય થયો, પછી જો તું પાછું વાળીને જ્યાં જોઈશ ને ન્યા હું ઊભી રહી જાઈશ. પછી કોઈ દિવસ આવા પેટમાં કટારું નાખવાના તપ કરતો નહીં. પછી ખોડિયાર આગળ નહીં હાલે ને હાલતા 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 રોયશાળાથી આઈ છે હાલતા થયા. પણ આ તો માણસ છે ને, આજનો જે રાજપરા ગામ ને આજનો જે તાતણીઓ ધરો છે ન્યા સુધી ખોડી લઈને પહોંચી ગયા. પણ ન્યા પહોંચ્યા અને આતાભાઈના મનમાં શંકા થઈ કે આય આવતા હશે કે નહીં આવતા હોય, આય આવતા હશે કે નહીં આવતા હોય. એક બે વાર મનમાં શંકા થઈને એમ જરાક ત્રાહી નજરે જોઈ લઉં તો માણસ ભૂલે તો આમ ભૂલે. એટલે આમ જરાક જ્યાં જોયું અને આઈના મોઢામાંથી શબ્દ નીકળી ગયા કે બસ આતાભાઈ બાપ ગોહિલ ગંગાજળિયા વિશ્વાસ નો રહ્યો ને તને, હવે આ અહીંથી આગળ ડગલું નહીં ભરે ને તેદીથી તાતણિયાના થરાના રાજપરાના ડુંગરાની મલપા આવી બેહી ગઈ. ભાઈ આયે બેહણા કરી દીધા. આયે બેહણા તો કર્યા, ભગવતીના તો બેહણા તો કર્યા, પણ આતાભાઈના ભાલે બેહી અને 18 પાદર ઘરે કરાવ્યા. ભાઈ એવી ભગવતી ત્રુઠી દિયા દીકરા અને રૂઠી લિયા રાજ. હું ત્રુઠવાન થઈ જાઉં તો દીકરાય દઈ દઉં, અને જો હું રૂઠી જાઉં તો રાજે લઈ લઉં ને થાપણનું ઉથાપન કરી નાખું. હું ખોડિયાર કરું તો આ કરી શકું. શું અદ્ભુત છે. પછી તો ત્યાં આતાભાઈએ ભગવતીનું મંદિર બંધાયું. મહારાજ ભાવસિંહજીએ એ મંદિરનો જીર્ણોદ્ધાર કરી અને ભવ્ય ચાંદીના કમાડ વાળું મંદિર છે એ ભાવનગરના મહારાજા ભાવસિંહજીએ બંધાયું. રાજપરાની મલપા જે આજે તાતણિયા ધરા પાસે જે ભવ્ય મંદિર છે મહારાજ ભાવસિંહજીએ બંધાયું. અને પછી તો માતાજીના પરચાના ડંકા વાગવા માંડ્યા. ભાઈ આ તો ભગવતી હતી. વાંજિયા જાય, પાંગળા જાય, હૈયામાં દુઃખ દર્દ લઈને જાય. એ દરેકના દુઃખ દર્દ મારી ભાંગવા માંડીએ ને એના માટે તો પછી ગરબા ગવાના. એ ખોડિયાર છે જોગ માયા રે મામડિયાની, ખોડિયાર છે જોગ માયા, ખોડિયાર છે જોગ માયા રે મામડિયાની, ખોડિયાર છે જોગ માયા. ભગવતીના આવા ઘણા પરચા છે. પણ અમદાવાદની આજની જે સિવિલ હોસ્પિટલ છે ત્યાં તે દિવસે ઘનઘોર જંગલ ઉભેલું. અંગ્રેજ સરકારનું એમ કહેવાય ને એક સલ્તનત અને હાકડાક બોલે અંગ્રેજોની. એ વખતે ત્યાં સિવિલ હોસ્પિટલનું નિર્માણ કરવાનું નક્કી થયું, પણ ત્યાં ભગવતી ખોડિયારની દેરી હતી. માનો પાણોય ન ખહેડી ગાય કોઈ દિવસ, ભગવતીનો પાણો ન ખહેડી ગાય. સિવિલ હોસ્પિટલનું નિર્માણ થવાનું, અને આ તો ભગવતી આના તો એટલા પરચા, મારી તો એટલી વેરાટ. ઈ તાતણિયાના ઘરે બેઠી હોય ને, તમે હજારો ગાવ દૂર બેઠા હોય, ન્યા માં કામ કરી શકે. કે હૈયે હરખાતી માડી એ હાલી તું ગાભ માને, ધડકો ઢોલ એક ધારો
અને ઢળક ભરિયલ એ આ ભલાનો રે માડી આ તારો કંચવો કામ અણગારો એ જીણી જીણી રે એમાં એ જો તું જબુ કે જેવો એ ભેલીઓ આજ તારો ભાળ્યો રે ખોડલમાં તારો મારે બરસો મેં આજ ભાળ્યો. આખા આપનું જેને ઓઢણું કર્યું હોય, જેના ભેલિયાની માલમાં નવલાખ તારા ટાંકી દીધા હોય, એ આઈને પરચાના સીમાડા ન હોય. સિવિલ હોસ્પિટલનું નિર્માણ થાય, ઇજનેર તરીકે અંગ્રેજ અધિકારી, પણ આઈની નાની દેરી હતી. ઘનઘોર જંગલ અને આઈના માનતા શ્રદ્ધાળુઓ એટલા બધા માણસોને દર્શન કરવા માટે આવતા, પણ અંગ્રેજ અધિકારીને આ દેરી સિવિલ હોસ્પિટલના નિર્માણમાં નડતી હતી. એટલે અંગ્રેજ અધિકારીને કઈ આવા આજે પણ તમે પ્રદેશમાં જાઓ એટલે કોઈ મોટી ઇમારતનું નિર્માણ કરવાનું હોય અને જો ચર્ચ નડતું હોય તો એને કાઢી નાખવામાં વાંધો નથી આવતો. એટલે એમને એવું નહીં, એમના દેવસ્થાનમાં એવું નહીં, એટલે ખોડિયારની દેરી એને કઢાવી નાખી. ઘણા માણસો સમજાયો કે રહેવા દે ભાઈ. અને દિવાલ ચણવાનું શરૂ થયું અને દિવાલ દિવસે ચણાય અને રાત્રે પડી જાય અને સિવિલ હોસ્પિટલનું નિર્માણ ન થઈ શકે. ચોકીદાર મૂકવામાં આવ્યા કે રાતે કોઈ પાડી તો નથી દીધું ને, રાતે તો કોઈ પાડી તો નથી નાખતું ને. અને એવી રીતે પછી તો ગોરો અધિકારી ઇજનેર થાકી ગયો અને પછી જ્યાં કોકે કીધું કે ખોડિયારની દેરી હતી એટલે પ્રાર્થના કરી અને રાતે ખોડિયાર સપનામાં આવી, ગોરા તને નહીં તારી આખી રાજસત્તાને ઉલટાવી નાખવાની તાકાત વાળી છું, મારી દેરીનો પાણો તારાથી ખહેડાય. અને તેથી ગોરાએ કીધું હતું કે મારા તારા મંદિરનું નિર્માણ કરું છું. અને એ મંદિરનું નિર્માણ ત્યાં થયું. આજે પણ સિવિલ હોસ્પિટલમાં એ મંદિર ઊભું છે. ડોક્ટરો મોટા ઓપરેશન કરવા માટે જાય ત્યારે ભગવતી ખોડિયારને પેલું નાળિયેર આજે વધેરવું પડે છે. ભગવતી ખોડિયારના આ પરચા હોઈ શકે. અને એના માટે એમ કહેવાય કે જીણ પેટ ધારી દીવ કાયા